સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા દેવરાજધામ બાજકોટમાં ચૈત્ર સુદ બીજને શુક્રવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી। પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુ તથા તેમના સહયોગી ચૌહાણ વનરાજસિંહ હિંમતસિંહજી હિંમતનગર દ્વારા આ દિવસે ભજન ભોજન તથા જ્યોતપાઠ આખો દિવસ સતત ચાલુ રહ્યા। હજારોની સંખ્યામાં ભક્તજનો દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન બાજકોટ દેવરાજધામ ગુરુગાદી તરફ ઉમટી પડ્યા હતા। પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુના મુખેથી ભગવાન શ્રી રામાપીરના ભજનોની હેલી સાંભળી ભક્તજનો ઊભા થઈ નાચવા લાગ્યા હતા। આ દેવરાજધામ મઠ મોડાસાની આજુબાજુના ગામમાંથી આવતા હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા દર બીજના દિવસે મેળો લાગે છે। ઊંચા ડુંગર પર આવેલા સ્થળ ખૂબ જ કુદરતી ચલોચલ છે। અહીંયા ભક્તોનું દર બીજે ઘોડાપુર ઉમટી પડે છે। આજે બીજ દેવરાજધામ જ્યાં દેવાય બાપાનું સમાધિ સ્થાન છે ત્યાં હજારો હરિભક્તોની અલગ કરીને પાઠ ભજન ભોજનનો સુમેળ એવા ટાણે આપ સર્વને ચૈત્રસુદ બીજની શુભકામનાઓ આશીષ સાધુવાદ સૌને ધનગીરી મહારાજના દેવરાજ મંદિર બાજકોટ તાલુકો મોડાસા છેલ્લા 8 વર્ષથી એક ધારું બીજના દિવસે 8 થી 10,000 માણસ જમા છે। દાળ ભાત મોહનથાળ બુંદી કોઈને પણ રૂપિયો લેવામાં આવતો નથી। ધનગીરી બાવજી તરફથી આ બધો જમણવાર ચાલે છે અને આખા અરવલ્લી સાબરકાંઠામાં 10,000 માણસ જમતું હોય તો ફક્ત દેવરાજ મોડાસા, બીજા કોઈ ગામમાં નહીં। તેવી તાલુકામાં મોડાસામાં જમા છે અને પંચમહાલ જિલ્લો આખો, ગાંધીનગર જિલ્લો આખો, સાબરકાંઠા જિલ્લો આખો, અરવલ્લી જિલ્લો આખો અને મહેસાણા જિલ્લો આખો, આ 5 જિલ્લા કમ્પ્લેટ છેલ્લા 8 વર્ષથી દેવરાજધામમાં દર્શન કરવા અને ભોજન લે છે। તમારું નામ બોલો। જસવંતભાઈ મીઠાવાડા, હું રસોડાનો મેઇન વહીવટ કરતા છું। કેટલા વર્ષથી અહીંયા કામ કરો? 8 વર્ષથી સવારથી સાંજે એક ધારું મુખ્ય વહીવટ કરતા જસવંતભાઈ મીઠાવાડા શાહ મોડાસા।